કેમ છો મિત્રો? આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 1 ને આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે, કેમ કે આપણે અત્યારે જવાનું છે બહાર. એ તો તમને ઉપર થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જઈએ છીએ. તો હા, આપણે જઈએ છીએ અમદાવાદ મેચ જોવા. તો કન્ટિન્યુ રહેજો. આપણે અત્યારે જઈએ છીએ અમદાવાદ. જો આપણે જમી લીધું છે, મમ્મીની જમે છે. હાલો, હવે ટિકિટ નહીં, ફૂલ થઈ ગઈ છે. પેલા કહેવાય ને ટિકિટ લઈ લેવાય. મને શું ખબર, મને ખબર નથી પડતી કે ખબર પડતી નથી. એટલે આપણે એક જઈએ છીએ, આપણે ફર્સ્ટ વાર જઈએ છીએ, ફર્સ્ટ ટાઈમ છે. આપણે કોઈ ગયા નથી. જો ધૂમીનો ફોન આવી ગયો છે. અત્યારે ઠંડા પાણીની બોટલ ભરી લેવી ને પછી જવી. જો કાબા, ઠંડુ પાણી ભરી દો. ઠંડુ જ પાણી રહી છે ને? ઠંડુ જ રહે ને. તો ચાલો આપણે જો બાના ઘરેથી ઠંડુ પાણી ભરી લેવી, પછી જવા દેવી. ત્યાં અહીંયા 1:30 વાગી ગયો છે. આપણે જવાનું છે, પપ્પાને બહુ મૂકી જાય એટલે આપણને મૂકી જાય. તો ચલો આપણે હવે જવી, ત્યાં જઈને મળીએ. હા, 21 બોટલ થમાય આમાં. તો ચલો હવે આપણે જાવી. પપ્પા જો મૂકવા આવે છે ગાડી લઈને. હે હાલો ટાટા. ચલો આપણે જઈએ હવે. જય માતાજી. ચલો અમદાવાદ જઈને મળીએ આપણે. એને આવે છે, આપણને પપ્પા મૂકી જાય છે જો એમની પાસે. જો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે. જોઈ રહ્યા છો તમે. ભૂમિ હાય, તૈયાર? રેડી. ભૂમિ લેટ બીજી વાર મેચ જોવા જઈએ. આપણે પહેલી વાર જઈએ છીએ. કેમ ઓલ પે હા નતો આવ્યો. તને કીધું તો પણ અંબે ગયા તા છેલ્લે. હા, પણ રાહુલ પણ અત્યારે આવી ગયા છે. આપે નિર્મિત રેડી થઈ ગયો. ઓલ ફેર કીધું અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. તો આપણે ગયા નથી મેચ જોવા. એવું તમને જાય ખબર ઢોકળા પડી. વાળા ઉભા રહે. હું કેસ અહીંયા ઢોકળા વાળા ઉભા રહે એમ. ઢોકળા ખાવા છે હજુ? ના કહું છું. હા ભૂમિ, આટલો બધો ભાગ આ જો કેરી. એને કચ્ચા અચ્છા, અત્યારે વાગ્યા છે 1:30. અમારે જવાનું હતું 12 વાગે. લેટ થઈ ગયું, કામ હતું એટલે. અત્યારે અમે જાવી હતી, અમે 3 જાવી છીએ, હું, મેહુલ ને ભૂમિ. એ ભૂમિ કેવી મજા આવે? બહુ મજા આવે. હું તો પહેલી વાર ગઈ હતી સ્ટેડિયમમાં. બહુ મજા આવી ગઈ. તને ખબર પડે છે ક્રિકેટમાં? હા પડે છે ખબર. લે કઈ ખબર મેચ? પડતી મને પડે છે ને. કઈ મેચ છે? મુંબઈ ઇન્ડિયન. તો જો આપણે આઈપીએલ ની ટિકિટ આવી ગઈ છે. આઈપીએલ ની ટિકિટ આપણે આવી ગઈ છે. લે ભૂમિ ટિકિટ. જોતો ટિકિટ કેટલી છે? 2 કોની 2? તારી હાટું નથી લીધી? તો તને ક્યાં ખબર પડે? એકવાર જઈ આવી ને તું. મને બધી ખબર પડે છે. જો ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે. જો એક ટિકિટ હજુ ત્યાંથી લેવાની છે આપણે. કોઈની લેવાની તારીખ મારી. મારી ટિકિટ બાકી છે. તો એ ટિકિટ આપણે ત્યાંથી લેવાની. નિર્મિત સાહેબ હતા ટમેટો ખાઈશ ઠંડુ મને નથી આપતો. હા, તાર હાટું કાપ્યું એટલે એવું છે. ફાટક બંધ છે. આપણે જો તો નાસ્તો કરવી. ઠંડુ ટમેટું છો પાછું. ટમેટો ઠંડા ટમેટા કરે છે. અને હું ખાસ કાચી કેરી જો બાકસમાં મીઠું ભરીને આવીશ. બહુ ખાટી છે. તો હું તો ટમેટું ખાસ કે કાચી કેરી કેરી, ટમેટો ને બધું. એવું હે. અત્યારે જો ફાટક બંધ છે ગાઈસ. તો આપણે તો જો અહીં નાસ્તો કરવી, પેક કરવી. ક્યારે પહોંચશું ભૂમિ? ખબર નહીં તાર 2 તો વાગ્યા. ભૂમિએ મોઢું કર્યું. મેં ક્યાં મોડું કર્યું? મેં કઈ નથી કર્યું. આ વસ્તુ લેતો જ, આ વસ્તુ લેતા આવજે. ફોન કર્યા નકરા. એમાં- ખબર બે કઈ ભૂલી ગયા. A few moments later. ગયા છે 3 ને અત્યારે જો આપણે ગેલોપ્સ આવી ગયા છીએ. ગેલોપ્સ ઉભા રહ્યા છીએ. કેમ કે અહીંયા કણે જો ભૂમિ ઢોકળા ખાવા છે? ખાવા છે? તો આના કેમ કરેશ? તડકો લાગે. અત્યારે 3 વાગ્યા છે અને આપણે અત્યારે જો ગેલોપ્સ આવી ગયા છીએ. કે ઊભી રાખી છે ગાડી. તો ચલો ઢોકળા ને એવું ખાવી. ભૂમિ કે ભૂમિ ના પાડે છે. તો ચલો આપણે અહીંયા કણે જાવી અને નાસ્તો લઈ લેવી, કે ઢોકળા ખાવી અને પછી જઈએ અમદાવાદ. ગેલોપ્સ ઉભા રહ્યા છીએ કેમ કે નાસ્તો લેવા ગરમ ગરમ. અહીંયા જો ભેળ, સમોસા, ઢોકળા છે. તો આપણે ઢોકળા લેવાના છે. ઢોકળા રેડી થઈ ગયા છે. તડકો પણ બહુ જ છે. પબ્લિક જોવો તમે. ગેલોપ્સ છે આવી ગયા આપણા ઢોકળા. આઈસ્ક્રીમ લઈ લીધો છે અત્યારે ભૂમિને એમને હતું. અત્યારે આઈસ્ક્રીમ લીધો, ઢોકળા લીધા અને હવે આપણે જેવી ગાડીમાં. કેમ કે બહુ તડકો છે બહાર અત્યારે. તો જોવા તમે પબ્લિક પણ જોઈ રહ્યા છો.
બહુ પબ્લિક છે. ચલો ભૂમિ માટે આઈસ્ક્રીમ દેવી. ભૂમિ વાવ લે તું કહેશ ને તડકો લાગે છે. હા એટલે આઈસ્ક્રીમ ભૂમિ જો રાજી થઈ ગઈ. અમેરિકન નર્સ આ મસ્ત આવે મજા આવે મજા આવે? આ કહેતી હતી હું આઈસ્ક્રીમ તને ક્યારે? સારું આવે એમ ખબર છે ઘરે અત્યારે વાગ્યા છે 4 ને આપણે અત્યારે અમદાવાદ પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો ને આપણે હવે જવાનું છે. અમે જ્યાં હોટલ બુક કરી છે તો અત્યારે ત્યાં જ આવી છે ચેક ઇન કરવા અને પછી જવાનું છે મેચ જોવા. તો અત્યારે જો અમદાવાદ પહોંચી ગયા છીએ. સમાચાર થઈ ગયા હા 4 વાગી ગયા છે. ટ્રાફિક કઈ છે નહીં એટલું બધું. પાણી ક્યાંથી આવતું છે? નળ જોતું આઈ જોયો હે? મેં તો પાણી આવે. જાદુ માર્કેટ ભૂમિ જો શોપિંગ કરવી છે. ક્યાં ને આ કાયો માર્કેટ આ ભૂમિ સામે નાયા એક ઊભી રહી જા નળ એક પાલડી પાલડી છે. આ પાલડી આવી અત્યારે પાલડી પહોંચી ગયા. પેલી છોકરી વિચારે નાવા જાવ છે અમને ઈ કે પાણી ક્યાંથી આવતું હોય છે. અમદાવાદ જો પહોંચી ગયા છીએ ને અત્યારે આપણે જઈશું હોટલે. ને આપણી હોટલ છે રુદ્રા રોયલ. બહુ જ મસ્ત હોટલ છે. આપણે આયા તો નથી પણ ઓનલાઈન જોયું હતું. તો અત્યારે જો ત્યાં સામાન મૂકવા જવાનું છે. કા ભૂમિ? હા હાલો પછી તાર ટિકિટ લેવાની બહુ વાર લાગી જાય હા છીએ હોટલ પર. બહુ મસ્ત રૂમ છે. તમે જોઈ લીધો રૂમ તો રાખી દીધો. બહુ મસ્ત રૂમ છે એકદમ ક્લીન. અને તો ચલો અહીંયા ફ્રેશ થઈ જવી ને પછી જવી મેચ જોવા સ્ટેડિયમ તરફ. લેવું નથી ને જો સરસ થઈ ગયું. લેવાનું ટ્રાફિક છે થોડું થોડું. એ ભૂમિ તારે કઈ બાજુ કઈ ટીમને સપોર્ટ કરવાનો? મુંબઈ મુંબઈ. ભાઈ આપણે ગુજરાત પહેલેથી એકલી હો જોઈ છે. ગુજરાત જ જીતશે. મુંબઈ જીતશે ગુજરાત જ ગુજરાત જીતશે. મુંબઈ જીતશે ગુજરાત જોઈ હવે મુંબઈ છે ને શરત શરત બોલ હાલ. હે શરત બોલ હાલ. સરત અમને આગળ વિચારી લીધો પાર્ક કરવાની છે અને અહીંયા ગાડીનો ચાર્જ કેટલો ભૂમિ પાર્કિંગ નો? 300 ₹300 ચાર્જ છે. તો ચલો હવે પાર્કિંગ કરી લેવી. આપણે પાર્કિંગ કરાવે છે. ટી શર્ટ લેવા ઊભી રહી ગઈ છે મુંબઈની ફેન. રવા તૈયાર થઈ જાય છે. યસ જો ભૂમિ જો મુંબઈ હો. હા અમે ગુજરાત વાળા હે ભાઈ. હા ₹200 આ જો ગાઈસ માર ભાઈ વેચો મહિના અત્યારે જો અમે જઈ રહ્યા છીએ સ્ટેડિયમ તરફ. તમે જોઈ રહ્યા છો બહુ પબ્લિક છે. આપણે ટિકિટ થઈ ગઈ છે. ટિકિટ પણ લઈ રહ્યા છીએ. બે જગ્યાએ બોર્ડિંગ પાસ ચેક કરી લીધું છે. હવે જો ગુજરાત વાળા મુંબઈ હારવાનું હે. તો બધા ક્રિકેટર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ટાઈમ થઈ ગયો છે. જો ટોસ ઉડે છે. જોવી કોણ ટોસ જીતે. કોણ જીતો ટોસ? જીતી હશે નરેન્દ્ર મોદી. જો હાર્દિક પાંડ્યા જીતો ને Stadium बोलेगा 10-9-8-7. So Ahmedabad, are you ready?
Everyone keep your eyes on these big screens. Countdown hoga screen pe. Everyone come on, come on, come on. અને તમારી નજરો બિગ સ્ક્રીન પર રાખજો. અમારે સાથે મળીને કાઉન્ટડાઉન કરવાનું છે. કાઉન્ટડાઉન 10, 9, 8. What a brilliant batting by Shubman Gill. He got out on 38 from 27 balls. एक पास और था तालियां अपने कैप्टन शुभमन गिल. 4 વિકેટ વહી ગઈ. જોઈ છે હવે કેમ થશે ભૂમિ? છેલ્લી ઓવર છે ને 4 દડા બાકી છે. 194 રન થયા છે ભૂમિ. હવે આપણે વાઇડ Come on, एक और सिक्सर आएगा, एक और सिक्सर आएगा, come on. We won. સિક્સર We won. સિક્સર We won. પેલો દા થઈ ગયો છે પૂરો ને ગુજરાતે કર્યા છે 196 રન. તો કેમ લાગે ભૂમિ, ગુજરાત જીતશે? હે ભૂમિ, ભૂમિ ગુજરાત જીતશે? હે જીતશે નહીં. હે ગુજરાત જીતી જશે. ગુજરાતે કર્યા છે 196 રન ને પેલો દા થઈ ગયો છે પૂરો. હવે જો અહીંયા ફોટો શૂટ કરે છે બધા. જોવી હવે ગુજરાતને જીતાડવાનું છે, ભૂમિને હરાવવાની છે આજ. એકને જો હવે અમે નાસ્તો લેવા જાવી છીએ. જોવી હું નાસ્તો કરવી. ચલો નાસ્તો લઈ લેવી. તો અહીંયા છે જો સ્ટેડિયમ છે સૌથી મોટામાં મોટું. સરપ્રાઈઝ છે આપણા માટે, જોઈ લેવી ટીવીમાં. जोरदार लोगों का शहर है नाम अहमदाबाद जीरे जीरे नाम બોટલ લઈ લીધી છે અહીંયા ઘણે. આ 20 વાળી બોટલના 100 રૂપિયા છે સ્ટેડિયમમાં. ઘરેથી લાવવા પણ નથી દેતા. તો શું કરવું, લેવી તો પડે જ તે. હા ભૂમિ, 20 વાળી બોટલના 100 રૂપિયા. જો અમદાવાદનું સ્ટેડિયમ.
એકદા થઈ ગયો છે પૂરો ને જો અત્યારે મેદાન સાફ કરી રહ્યા છે સ્ટેડિયમમાં એકદા પૂરો થઈ ગયો છે હવે જઈએ આપણે પીચ પર બહુ પબ્લિક છે રોહિત શર્મા વિકેટ ગઈ मुंबई गयो भूमि मुंबई का राजा आया ही भगाई गया તમે જોઈ શકો છો અત્યારે આખું સ્ટેડિયમ ભરાઈ ગયું છે હા એવું છે એમને કોણ જીતશે गुजरात મુંબઈ ગુજરાત જીતશે ગુજરાત મુંબઈ જીતશે મુંબઈનું કામ નહીં મુંબઈ ગુજરાત જો ગાઈસ અત્યારે મુંબઈની ટીમ મેચ રમી मैदान भराई गयो चका जाम जो ધીંગાણું થઈ ગયું ધીંગાણું ભૂમિ મુંબઈની 3 વિકેટ વહી ગઈ હતી લાગે જીતે એમ હે મુંબઈ વિકેટ રહી ગઈ 3 વિકેટ વહી ગઈ છે 97 રન થયા છે 50 બોલમાં 100 રન કરવાના છે હવે મુંબઈ જીતે કે નથી જીતતું હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો છે થઈ ગયો ભૂમિ થઈ ગયો એ ભાઈ કા ખીચું છે બધા ઊભા થાઓ અચાનક પડી ગયો સૂર્યને દડો વાગી ગયો ભૂમિ નમનની વિકેટ વહી ગઈ છે ને હવે બેટિંગ કરવા આવ્યા છે નમનજી સૂર્યકુમાર આઉટ થઈ ગયો હવે મુંબઈના ચાન્સીસ ઓછા છે જીતવા માટે મુંબઈને 24 77 રન બાકી છે હવે મુંબઈના ચાન્સીસ ઓછા છે જીતવા માટે ભૂમિ કમોન રબાડા બોલિંગ કરવા આવી ગયું છે રબાડા ને રબાડા હવે મુંબઈ હરીશે ભાઈ ગુજરાતના ઝંડા લહેરાવા માંડ્યા બધાય ગુજરાત ગુજરાત બધા ગુજરાત વાળા સ્ટીકર કાઢવા બેઠા છે चलो હવે घर पे चले जाओ घर पे चले जाओ घर पे चले जाओ 37 રન કરવાના છે જો ભૂમિ હરે એવું છે એટલે ટી શર્ટ કાઢી નાખ્યું હે ભૂમિ ટી શર્ટ કાઢી નાખ્યું મુંબઈ હવે હરવાના છે કેમ કે એમને 2 દડા બાકી રહ્યા છે 37 રન કરવાના છે મુંબઈ જીતશે ને ગુજરાત જીતશે તો ભૂમિ જો ટી શર્ટ કાઢી નાખ્યું હરી ગઈ વાહ A few moments later.
ગઈ છે ને અમે જઈ રહ્યા છીએ હોટલ તરફ. જો હવે મેચ બધા પૂરી થઈ ગઈને બધા જાય છે. તો ચલો હવે આપણે બહાર જઈને મળીએ. બહુ મજા આવી મેચ જોવાની. ગુજરાત જીતી ગયું ફાઇનલી. પૂરી થઈ ગઈ ને પબ્લિક જઈ રહ્યા છે બધા. જોઈ રહ્યા છો કેટલું બધું પબ્લિક આવ્યું હતું જોવા. બહુ જ પબ્લિક છે જો. અત્યારે વાગ્યા છે 12:30 ને જો અત્યારે અમે સ્ટેડિયમથી નીકળી ગયા છીએ. ટ્રાફિક હતું બહુ ને હવે અમે જઈએ છીએ રૂમ તરફ. તો જો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.